ગુજરાત પોલીસે ઇન્ટરસ્ટેટ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં હથિયાર સપ્લાય કરતી ગેંગને નવસારી પાસે ઝડપવામાં સફળતા મેળવી છે. એસએમસી ટીમને માહિતી મળતા બિલીમોરા પાસે નાકાબંધી કરી 4 શખ્સોને પકડી પાડ્યા. આ દરમિયાન આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું, પરંતુ કોઈને ઈજા થઈ નહીં. બાદમાં પોલીસના જવાબી ફાયરમાં એક આરોપીને પગમાં ગોળી વાગી. પોલીસે 4 આરોપી કે જેમાં મધ્યપ્રદેશના મનીષ કુંપાવત, હરિયાણાના યશસિંહ, મધ્યપ્રદેશના ઋષભ શર્મા અને રાજસ્થાનના મદન કુંપાવતને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 3 હથિયાર અને 27 રાઉન્ડ રિકવર કરાયા છે. આરોપી સામે અગાઉ મર્ડર, ખંડણી, એનડીપીએસ અને આર્મ્સ એક્ટના ગુનાઓ નોંધાયેલા છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ તેમની વધુ પૂછપરછ કરી રહી છે કે હથિયારોનો ઉપયોગ ક્યાં માટે થવાનો હતો.